સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતોનો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી, લગભગ 60,254 જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો છે. અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ 1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા, એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી, એવા તમામ કર્મચારીઓ